સ્વાધ્યાયનો દાખલા નંબર 11.2 સીઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મિત્રો, રકમમાં આપણને સીઝિયમનું વર્ક ફંક્શન આપેલું છે. જ્યારે 6×10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે, એટલે રકમમાં આપણને આવૃત્તિ આપેલી છે. જે પ્રકાશ આપાત થાય છે તે પ્રકાશની આવૃત્તિ રકમમાં આપેલી છે. તો આ પ્રકાશ આપાત થવાથી જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે તેની મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જાયેલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એ આપણે શોધવાની છે. મિત્રો, ખૂબ જ સરળ દાખલો છે. હવે દાખલો ગણીએ. રકમમાં જે આપેલું છે તે દર્શાવી દઈએ. રકમમાં આપણને વર્ક ફંક્શન φ0 આપેલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ જે પ્રકાશ આપાત થાય છે તેની આવૃત્તિ 6×10⁻14 હર્ટ્ઝ આપેલી છે. આપણે સૌપ્રથમ મહત્તમ ગતિ ઉર્જા એટલે કે kmax એ શોધવું છે. ખૂબ જ સરળ સૂત્ર છે kmaxનું. kmax = આપાત પ્રકાશની ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. મિત્રો, વર્ક ફંક્શન આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, એટલે HF ને E વડે જો ભાગી નાખીએ તો આપણને HF જે જૂલમાં હોય એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થઈને મળે. એટલે એવા kmax આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ડાયરેક્ટ મળી શકે. હવે મિત્રો, HF અને E ની કિંમત અને φ0 ની કિંમત મૂકીએ એટલે આપણને kmaxનો જવાબ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. તો કિંમતો મૂકીએ. H ની કિંમત આપણને ખબર હોય છે 6.625 × 10⁻34. F રકમમાં મિત્રો આપેલું છે 6×10⁻14 હર્ટ્ઝ. E જે છે એ 1.6×10⁻19 આપણે જાણીએ છીએ. φ0 રકમમાં આપણને આપેલો છે 2.14. મિત્રો, કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે પહેલા પદનું સાદરૂપ થશે 2.48625, જે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એમાંથી 2.14 વર્ક ફંક્શન બાદ કરીએ એટલે આપણને ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6×10⁻19 વડે ગુણવું પડે. એટલે 0.34 × 1.6×10⁻19. કેલ્સીમાં સાદરૂપ આપતા kmaxનો જવાબ જૂલમાં મળશે 0.544 × 10⁻19 જૂલ. તો આ રીતે આપણને kmax છે એ મળી જશે. માત્ર સૂત્ર આવડતું હોય તો કિંમત મૂકીએ એટલે સીધો જ આન્સર મળી જાય છે. ત્યારબાદ હવે આપણને બી વિભાગમાં એ V0 એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું કીધું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે kmax છે એ EV0 બરાબર થાય, કારણ કે EV0 જે છે એ વોલ્ટેજને અનુરૂપ ઉર્જા છે ને kmax છે એ પણ ઉર્જા છે. હવે kmax આપણને ખબર છે, V0 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જશે. તો V0 = kmax/E. kmax આપણે શોધેલો છે 0.544 × 10⁻19. E આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19. મિત્રો, સાદરૂપ આપીએ એટલે આપણને આજે જવાબ જે છે એ 0.34 વોલ્ટ એ મળી જશે. તો આમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ એ આપણે સૂત્રમાં કિંમત મૂકવાથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ હવે સી વિભાગમાં આપણે જે શોધવાનું છે એ છે Vmax, એટલે કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે તેની મહત્તમ ઝડપ. Vmax આપણને kmax ઉપરથી મળી શકે. આપણે જાણીએ છીએ કે max = 1/2 mv² max. Vmax ને સૂત્રનો કરતા બનાવીએ
એટલે વી મેક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2k મેક્સ અપોન એમ. હવે જે ઉત્સર્જાય છે એનું દળ અહીંયા મૂકવાનું છે, એટલે એમ જે છે ઇલેક્ટ્રોનનું દળ છે. કે મેક્સ જે છે એ આપણે જે જૂલમાં ગતિ ઉર્જા શોધી છે, મહત્તમ ગતિ ઉર્જા, એ આપણે અહીં મૂકવાની થશે. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.1 ઇન્ટુ 10⁻⁻31. તો આ આપણને જે મળશે એ વી સ્ક્વેર મેક્સનો આન્સર મળશે 0.11956 ગુણ્યા 10⁻12. આ જે છે એ વી સ્ક્વેર મેક્સ થયું. મિત્રો આપણે હવે વી મેક્સ શોધવું છે, એટલે વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગમૂળ કાઢીએ એટલે આપણે વી મેક્સનો જે આન્સર છે એ 0.3458 મળશે. 10⁻12 વર્ગમૂળ કાઢીએ એટલે 10⁶ થશે. હજી આ જવાબને મીટર પર સેકન્ડની બદલે કિલોમીટર પર સેકન્ડમાં લાવવો હોય તો 3 પોઈન્ટને હું જમણી બાજુ ખસેડું એટલે 345.8 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ થશે. 10⁻³ મીટર પર સેકન્ડ એટલે એને કિલોમીટર પર સેકન્ડ કહેવાય. એટલે 345.8 કિલોમીટર પર સેકન્ડ એ આપણને વી મેક્સનો આન્સર મળશે. તો આમ મિત્રો આપણે 3 વસ્તુ શોધવાની હતી, કે મેક્સ બી વિભાગમાં, V0 અને સી વિભાગમાં વી મેક્સ. સૂત્રો યાદ રાખો. શરૂઆતમાં આપણે 1/2 mv સ્ક્વેર મેક્સ એટલે કે મેક્સ શોધવા માટે સૂત્રનો ઉપયોગ કર્યો HF-50. એફને ઈ વડે ભાગવાથી એટલે કે HFને ઈ વડે ભાગવાથી આપાત ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. એવું કરવાનું કારણ એક જ હતું કે વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને આપેલું છે, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં HFને કન્વર્ટ કરી બેની સરળતાથી બાદબાકી કરી શકાય અને સાદરૂપ આપીએ એટલે આપણને 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ કેમેક્સ મળ્યું. એને 1.6 ગુણ્યા 10⁻⁻19 વડે ગુણ્યું એટલે આપણને એ જવાબ જૂલમાં મળ્યો. હવે બીમાં આપણે V0 શોધવાનો હતો. કેમેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ EV0 આપણે આઇન્સ્ટાઈનની જે થિયરી છે એના સૂત્રમાં જોયું હતું કે એનામાં આપણે જોયું હતું કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એની મહત્તમ ગતિ ઉર્જા EV0 બરાબર હોય છે. એટલે કેમેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. V0ને સૂત્રનો કરતા બનાવીએ, સાદરૂપ આપીએ એટલે આપણને એ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ મળી ગયું. હવે આપણે શોધવાનું હતું જે ઇલેક્ટ્રોન સીઝિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાય છે એ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. ગતિ ઉર્જા ખબર હોય તો ઝડપ, દળ ખબર હોય તો ખબર પડી શકે. મિત્રો જે ઉત્સર્જાય છે ઇલેક્ટ્રોન છે એટલે દળ છે એ આપણને ઓટોમેટિકલી એ મૂકી શકીએ 9.1 × 10⁻31 ઇલેક્ટ્રોનનું દળ. એટલે વી સ્ક્વેર મેક્સને સૂત્રનો કરતા બનાવી કે અને એમની કે મેક્સ અને એમની કિંમત મૂકી સાદરૂપ આપ્યું એટલે આપણે વી મેક્સનો આન્સર એ કિલોમીટર પર સેકન્ડમાં મળ્યો 345.8 કિલોમીટર પર સેકન્ડ. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.3 રકમ જોઈ લઈએ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ 1.5 વોલ્ટ આપેલું છે. ઉત્સર્જાયેલ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેમેક્સ એ આપણે શોધવાની છે. મિત્રો ખૂબ સરળ દાખલો થઈ ગયો. રકમમાં આપણને V0 આપેલો છે 1.5 વોલ્ટ. આપણે જે શોધવાનું છે એ છે કેમેક્સ. આપણે હમણાં જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો બી વિભાગ શોધવા માટે. કેમેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. બસ એ જ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણને કેમેક્સ છે એ V0 ઉપરથી મળી શકે. રકમમાં આપણને V0 આપેલો છે અને ઈની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻⁻19. V0 આપણને જે રકમમાં આપેલો છે એ છે 1.5. બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 2.4 ગુણ્યા 10⁻⁻19 જૂલ
કે મેક્સ મળી જશે. ઇનકેસ આ જે દાખલો છે એ આપણને MCQમાં પૂછે તો એવું બની શકે કે આ કે મેક્સનો આન્સર આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછી શકે. અહીંયા તો આપણે 2.4 × 10⁻19 જૂલ લઈ આવ્યા છીએ. MCQમાં પૂછાવાની પૂરી શક્યતાઓ છે આ દાખલો. એટલા માટે હું તમને કઈ રીતે પૂછી શકાય એ સમજાવું છું. જો જૂલમાં પૂછે તો 2.4 × 10⁻19 જૂલ એનો આન્સર થશે. પરંતુ એવી પણ શક્યતા છે કે જે મહત્તમ ગતિ ઉર્જા છે ઇલેક્ટ્રોનની એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ પૂછી શકે. જો એવું પૂછે તો આ જે જવાબ છે એને હજી 1.6 × 10⁻19 વડે ભાગવો પડે. એવું કરીએ તો આપણને કેલ્સીમાં સાદુરૂપ આપવાથી જે આન્સર મળે એ આપણે એક્ઝામમાં ટીક કરવો પડે. એટલે જ્યારે તમે MCQને વાંચો ત્યારે ખાસ જુઓ કે તમને જે જવાબ એ લોકોએ માગ્યો છે એ જૂલમાં માગ્યો છે કે પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો જૂલમાં માગ્યો હોય તો 2.4 × 10⁻19 જૂલ એનો આન્સર થશે. પરંતુ જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માગ્યો હોય તો હજી આ દાખલાને તમારે આ રીતે આગળ લઈ જવો પડે કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2.4 × 10⁻19 આ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા 1.6 × 10⁻19 વડે ભાગવા પડે. એટલે હવે આ આન્સર જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને મળે. સાદરૂપ આપીએ એટલે આપણને 1.5 વોલ્ટ જે છે ઇલેક્ટ્રોન વોલ્ટ એ કે મેક્સનો આન્સર થશે. એટલે આમ તમારે વિચારીને એ આન્સર ટીક કરવો પડે કે કયા એકમમાં આપણને જવાબ માગ્યો છે. એટલે MCQ માટે આ મોસ્ટ IMP દાખલો ગણી શકાય. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.7 જોઈ લઈએ. મિત્રો, રકમમાં આપણને જે વસ્તુઓ આપેલી છે એ આપણે સૌપ્રથમ એ વિચારતા જશું અને ત્યારબાદ એક સાથે દાખલો ગણીશું. જોઈ લઈએ. 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે એક સોડિયમ લેમ્પનો પાવર આપેલો છે P, કેપિટલ P ઇઝ ઇક્વલ્સ ટુ 100 વોટ આપણને આપેલું છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. એટલે આપણે જે આ લેમ્પ વડે પ્રકાશ આપીએ છીએ એ બધો જ પ્રકાશ એક ગોળા પર આપાત થાય છે અને બધા જ પ્રકાશનું એ શોષણ કરે છે. જે પ્રકાશ આપાત થાય છે તેની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા 589 નેનોમીટર આપણને આપેલો છે. એટલે કે બે વસ્તુ રકમમાં આપેલી છે, બે રાશિઓ આપેલી છે. એક પાવર 100 વોટ અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર. હવે શોધવાનું શું છે? સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? એટલે આપણે એક ફોટોન દીઠ સંકળાયેલી ઉર્જા શોધવાની છે. બીમાં આપણે શોધવાનું છે કે ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે. એટલે કે પર સેકન્ડે કેટલા ફોટોન આપાત થાય છે એ આપણે શોધવાનું છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. રકમમાં જે કંઈ આપેલું છે તે લખતા જઈએ. રકમમાં આપણને પાવર આપેલો છે P 100 વોટ. ત્યારબાદ તરંગ લંબાઈ લેમ્બડા પણ આપેલું છે 589 નેનોમીટર. એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે -10⁻⁹ વડે ગુણવું પડે. હવે આપણે શોધવાનું છે એના વિશે વિચાર કરીએ તો P અને લેમ્બડાનો ઉપયોગ કરી આપણે ઉર્જા શોધવાની છે E. તો પાવર અને લેમ્બડા ઉપરથી કેવી રીતે ઉર્જા શોધી શકાય તે વિચારીએ. ઉર્જાનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ hc/λ. આપણે જાણીએ છીએ
એચની કિંમત કોન્સ્ટન્ટ છે 6.625 10⁻34. સી પણ કોન્સ્ટન્ટ છે 3 × 10⁸ અને લેમડા રકમમાં આપેલો છે 589 × 10⁻9. સાદરૂપ આપીએ, કેલ્સીમાં સાદરૂપ આપવાથી આપણને એ આન્સર એ જૂલમાં મળશે. હવે એ જવાબને જો આપણે 1.6 × 10⁻19 વડે ભાગીએ તો આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ એનો આન્સર મળી શકે. તો સૌ પહેલાં આપણે જૂલમાં જવાબ લાવવા પ્રયત્ન કરીએ. તો કેલ્સીમાં સાદરૂપ આપવાથી આપણને 0.033 769 × 10⁻17 આ જે જવાબ છે એ જૂલમાં મળે છે. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાગવું પડે. તો એ સ્ટેપ લખીએ. એટલે કેલ્સીમાં સાદરૂપ આપવાથી એનો આન્સર 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળશે. તો આમ જે ઉર્જા શોધવાની હતી એ વિભાગમાં આપણે એ શોધી નાખી છે. હવે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય છે એ શોધવાનું છે. પાવરનો ઉપયોગ કરી અને એન શોધવાનો આપણે પ્રયત્ન કરશું. મિત્રો, આપણે જાણીએ છીએ પાવરની વ્યાખ્યા. એનો ઉપયોગ કરીએ તો પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. એટલે કે કાર્ય એટલે ઉર્જા, એટલે ઉર્જાના છેદમાં સમય એટલે આપણે પાવર કહી શકીએ. હવે આપણે એન શોધવાનો છે, એટલે ઉર્જાને આપણે NhC/λના સ્વરૂપમાં લખી શકીએ. સમયને ટી વડે દર્શાવીએ અને રકમમાં આપણને પાવર આપેલો છે એને પી વડે દર્શાવીએ. એન શોધવાનો છે, સૂત્રનો કરતા બનાવીએ, સાદરૂપ આપીએ એટલે આપણને એનો પણ આન્સર મળી જશે. પીની કિંમત રકમમાં આપેલી છે 100 વોટ. રકમમાં એ સ્પષ્ટ લખેલું છે કે જેટલો પાવર ઉત્સર્જાય છે એ બધો જ એ ગોળા વડે શોષાય છે. જો 80% સપોઝ શોષાતો હોત તો આપણે આના 80% કાઢવા પડે. પરંતુ રકમમાં કીધું છે કે જેટલો પાવર ઉત્સર્જાય છે એ બધો જ ગોળા વડે શોષાય છે. એટલે આપણે પીની કિંમત 100 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ. લેમડા રકમમાં આપેલો છે 589 × 10⁻9. એકમ સમયમાં આપણને શોધવાનું કીધું છે, એટલે કે સમય દર શોધવાનો કીધો છે. એટલે ટી આપણે 1 સેકન્ડ મૂકીએ છીએ. એચની કિંમત છે 6.625 10⁻34 અને સી રકમમાં આપેલો છે 3 × 10⁸. સાદરૂપ આપીએ એટલે આપણને 3 × 10⁻20 ફોટોન પર સેકન્ડ આન્સર મળશે. એટલે કે 1 સેકન્ડમાં આટલા ફોટોન્સ આપાત થાય છે તેવું આપણે કહી શકીએ. આ દાખલામાં હજી આગળ વિચારી શકાય. તીવ્રતા પણ શોધવાની કે અને ક્ષેત્રફળ આપેલું હોય તો તીવ્રતાનું સૂત્ર આપણે ઉપયોગ કરી શકીએ ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે જો છેદમાં આપણે હજી ક્ષેત્રફળ મૂકી દઈએ તો તીવ્રતા પણ શોધી શકીએ છીએ. તો આમ 3 રાશિઓ શોધવા માટેના દાખલા આ ચેપ્ટરમાં છે. ઉર્જા એનું સૂત્ર છે NhC/λ. પાવર ઉર્જાના છેદમાં સમય, ઉર્જા એટલે NhC/λ. અને તીવ્રતા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય એટલે કે NhC/λ અપોન A × T. આ રીતે ઉર્જા, પાવર અને તીવ્રતાનો ઉપયોગ કરી અને આપણને કદાચ એન શોધવાનો પણ પૂછી શકે. તો આપણે આ સૂત્રોનો ઉપયોગ કરવો પડે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8. રકમ જોઈ લઈએ. એક થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 × 10⁻14 હર્ટ્ઝ એક ધાતુ માટે આપેલી છે. જો આ ધાતુ પર
8.2 ગુણ્યા 10^14 હર્ટ્ઝનો પ્રકાશ આપાત થતો હોય, એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ 8.2 ગુણ્યા 10^14 હર્ટ્ઝ આપેલી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 ગુણ્યા 10^14 હર્ટ્ઝ એ ધાતુ માટે છે. તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 એ આપણે શોધવાનું છે. તો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે, બસ સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. બધા દાખલાઓમાં આપણે આ રીતે જ કરીએ છીએ. તો સૂત્ર આપણે જાણીએ છીએ કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ HF માઇનસ φ0. HF છે એ આપાત પ્રકાશ છે, φ0 જે છે એ વર્ક ફંક્શન છે. કેમેક્સ છે એ ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે. હવે φ0 ને એનું જે સૂત્ર છે એ છે HF0, એટલે કેમેક્સ થશે HF માઇનસ HF0. H ને કોમન કાઢીએ તો F માઇનસ F0 એ કેમેક્સ બરાબર લખાશે. હવે મિત્રો કેમેક્સ એટલે EV0 લખી શકાય, આપણે જાણીએ છીએ. બાકીનું જમણી બાજુ જે છે સ્ટેપ એને હું એઝ ઇટ ઇઝ રાખું છું. આપણે શોધવો છે V0, ને છેદમાં લખીએ તો F માઇનસ F0 થશે. H એટલે 6.625 10^-34, E 1.6 10^-19. F રકમમાં આપણને આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે 8.2 ગુણ્યા 10^14 માઇનસ થ્રેશોલ્ડ આવૃત્તિ છે 3.3 ગુણ્યા 10^14. હવે મિત્રો કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને V0નો આન્સર જે છે એ મળી જશે 2.03 વોલ્ટ. તો ખાલી સૂત્રમાં કિંમત મૂકતા આવડે, સૂત્ર થોડા તૈયાર કરી લો એટલે દાખલાઓ તો ખૂબ ઇઝી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.9 રકમ જોઈ લઈએ. એક ધાતુનું કાર્ય વિધેય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગલંબાઈના આપાત વિકિરણ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? એટલે રકમમાં આપણને તરંગલંબાઈ આપેલી છે, વર્ક ફંક્શન આપેલું છે. આપેલો 330 નેનોમીટર તરંગલંબાઈનો પ્રકાશ આપેલી ધાતુ પર આપણે જો આપાત કરીએ તો શું ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે? મિત્રો આ કેલ્ક્યુલેશન આપણે કરવાની છે તરંગલંબાઈ ઉપરથી. સૌપ્રથમ આપણે તરંગલંબાઈ ઉપરથી ઉર્જા શોધીશું. એ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીશું. એ ઉર્જા આપણી આપાત ઉર્જા છે. એ ઉર્જા જો વર્ક ફંક્શન કરતાં વધુ હશે, એટલે કે કાર્યવિધિ 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે, એના કરતાં જો વધુ હશે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. પરંતુ જો એના કરતાં ઓછું હશે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નહીં થાય. એટલે આપણે જે તરંગલંબાઈ આપેલી છે એ તરંગલંબાઈ ઉપરથી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. તો મિત્રો આપણને રકમમાં લેમડા આપેલો 330 નેનોમીટર, તો 330 નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10^-9 મીટર. હવે આપણે જે શોધવું છે એ છે ઉર્જા, પરંતુ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવશું કારણ કે જે વર્ક ફંક્શન છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે. એટલે મેં વડે અહીંયા ભાગી જ નાખેલું છે. HC/લેમડા ઉર્જાનું સૂત્ર છે, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો લાવવું હોય તો વડે ભાગવું પડે. બસ હવે Hની કિંમત છે 6.625 10^-34, Cની કિંમત છે 3 × 10^8, લેમડા 330 × 10^-9, અને જે છે એ છે 1.6 10^-19. હવે આ બધાનું આપણે સાદરૂપ આપીએ એટલે આપણને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. જે જવાબ મળે છે એ 3.3
3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે છે. હવે આપાત ઉર્જા વર્ક ફંક્શન જે છે એ 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આપાત ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ અને વર્ક ફંક્શન છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપાત ઉર્જા વર્ક ફંક્શન કરતાં નાની છે, એટલે કે ઈ જે છે ઈ છે એ <50 છે. વર્ક ફંક્શન કરતાં ઈ નાનો છે. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરીમાં જોયું હતું કે આપાત ઉર્જા જો વર્ક ફંક્શન કરતાં વધુ હોય તો જ આપેલી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે અહીંયા ઈ જે છે એ <50 છે, એટલે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એટલે આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. તો આ રીતે છે એ આ દાખલાને આપણે ગણવો પડે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.10. મિત્રો, એટલો બધો સરળ દાખલો છે કે હવે મને નથી લાગતું કે આટલા બધા દાખલા ગણ્યા પછી આ દાખલો મારે ગણવો જોઈએ. એટલે માત્ર ને માત્ર હું તમને સમજાવીશ, કારણ કે જેવી રીતે આપણે બધા દાખલામાં માત્ર સૂત્રમાં કિંમત મૂકવાથી આપણે આન્સર સુધી પહોંચી ગયા હતા, તેવી જ રીતે આ દાખલામાં પણ આપણે આન્સર મેળવવાનો છે. એક ધાતુની સપાટી પર 7.21 ગુણ્યા 1014 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? એટલે કે F0 આપણે શોધવાનો છે. F 7.21 ગુણ્યા 1014 આપેલું છે. એ સિવાય Vmax 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ આપેલું છે. F0 આપણે શોધવું છે. સૂત્ર આપણે જાણીએ છીએ કે max = HF-50. મિત્રો, આપણને ખબર છે કે Kmax એટલે થાય 1/mv² max HF-50 એટલે થાય HF0. આપણે જે શોધવું છે એ છે F0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે 1/mv² max ને તમે સૂત્રમાં જે ડાબી બાજુ આપેલું છે એને સમીકરણમાં જમણી બાજુ લઈ જાઓ અને HF0 કે જે જમણી બાજુ આપેલું છે તેને આ બાજુ લાવીએ બરાબરની, એટલે માઇનસ છે એ પ્લસ થઈ જશે અને 1/mv² max જે પ્લસ છે એ માઇનસ થઈ જશે. બસ હવે F0 ને સૂત્રનો કરતા બનાવીએ. Vmax રકમમાં આપેલો છે, m છે ઇલેક્ટ્રોનનું દળ છે, h એટલે 6.625 10⁻34. F રકમની અંદર આપણને એ આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે 7.21 ગુણ્યા 1014. આ બધી જ કિંમતો ઉપરના એટલે કે આ સમીકરણમાં મૂકીએ એટલે આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જશે. તો આમ આ Kmax = HF-50 જે સૂત્ર છે એ સૂત્રમાં થી મોટા ભાગના દાખલાઓ આપણે ગણી શકીએ છીએ. એટલે આ સૂત્રને વ્યવસ્થિત તૈયાર કરી લઈએ, જે શોધવાનું છે એને સૂત્રનો કરતા બનાવીએ અને બાકીની બધી કિંમતો મૂકીએ એટલે આપણને આન્સર જે છે એ ઇઝીલી મળી જશે. આમ દાખલાઓ જે છે એ આપણે કયા કયા સૂત્રોનો ઉપયોગ કરીને મોસ્ટ ઓફ ગણીએ છીએ એની થોડી ચર્ચા કરી લઈએ. તો આપણે જે સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ એ છે પહેલાં તો ઉર્જાનું સૂત્ર HF. તરંગ લંબાઈ આપી હોય તો hc/λ. નંબર ઓફ ફોટોન શોધવાનું હોય તો NHF પણ લખી શકાય. અને તરંગ લંબાઈ આપી હોય અને નંબર ઓફ ફોટોન કે ફોટો ઇલેક્ટ્રોન્સ શોધવાનું કીધું હોય તો NHc/λ પણ લખી શકાય. આ HF જે છે એક ફોટોનની ઉર્જા છે, NHF છે n ફોટોનની કુલ ઉર્જા છે. hc/λ એક ફોટોનની તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા છે અને NHc/λ એ n ફોટોનની એ આપેલી તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા થશે. ત્યાર પછી પાવરનું સૂત્ર P બરાબર ઉર્જાના છેદમાં સમય. ઉર્જા એટલે આ ચારેય સમીકરણોમાંથી જે લાગુ પડતું એ મૂકી શકાય અને ટીની કિંમત મૂકો એટલે આપણને પાવર પણ મળી જાય. વિકિરણની તીવ્રતા શોધવી હોય તો તીવ્રતાનું સૂત્ર છે
પાવર ભાગ્યા ક્ષેત્રફળ અથવા જો ઉર્જા આપેલી હોય તો ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ ઉર્જા એટલે HF મૂકી શકાય, NHF મૂકી શકાય, HC અપોન લેમ્બડા મૂકી શકાય, NHC અપોન લેમ્બડા પણ મૂકી શકાય. એક ફોટોન માટે કીધું હોય તો HF અથવા HC અપોન લેમ્બડા, અને n ફોટોન માટે કેલ્ક્યુલેશન કરવાની હોય તો E બરાબર NHF અથવા તો NHC અપોન લેમ્બડા એ મૂકી શકાય. તો આ રીતે વિકિરણની તીવ્રતા પણ આપણે શોધી શકીએ છીએ. એ સિવાય આઇન્સ્ટાઈનની જે થિયરી જોઈ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે, એમાં જે સૂત્ર જોયું એ હતું HF માઇનસ φ0. હજી આ સૂત્રને આપણે ઘણી બધી રીતે મોડિફાઈ કરી શકીએ. HC અપોન લેમ્બડા માઇનસ φ0 પણ લખી શકીએ. એ સિવાય હજી આપણે HF માઇનસ φ0 ને HF0 પણ કહી શકાય. કે મેક્સને 1/mv² મેક્સ પણ કહી શકાય. આ રીતે પણ આ સૂત્રને લખી શકીએ. 1/mv² મેક્સને EV0 પણ કહી શકાય. આ HF માઇનસ HF0 પણ લખી શકાય. અને હજી આને EV0 ઇઝ ઇક્વલ્સ ટુ HC અપોન લેમ્બડા માઇનસ HC અપોન લેમ્બડા 0 થ્રેશોલ્ડ તરંગ લંબાઈના સ્વરૂપમાં પણ લખી શકાય. તો આ બધા જ સૂત્રોનો આપણે ઉપયોગ કરીને અત્યાર સુધી દાખલાઓ ગણ્યા છે. મિત્રો, આ દાખલાઓમાં માત્ર સૂત્રમાં કિંમત મૂકો એટલે આન્સરો મળ્યા છે. તો આટલા સૂત્રો તૈયાર કરી લઈએ એટલે આ ચેપ્ટરના મોસ્ટ ઓફ દાખલાઓ એ આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. થેન્ક યુ.